નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના એકમ 7 અલગ દલગ કાવ્યનો અભ્યાસ કરીશું. અલગ દલગ કાવ્યના કવિ બાલમુકુંદ દવે છે. આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવાયો છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે. એમાં પ્રાસ, ઠાઠ તેમજ શબ્દ નોંધપાત્ર છે. કાવ્યની સમજૂતી આ મુજબ છે. અલગ દલગ ઝાંઝર ઝલક, રઢિયાળો જમનાનો મલક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલક ઝલક. અલગ દલગ બાળકોની એક રમત છે. ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું. ઝલક એટલે ઝણકાર કે ઝમકવું તે. રઢિયાળો એટલે આંખ ઠારે તેવો સુંદર કે મનમોહક. જમના એટલે યમુના. મલક એટલે મુલક કે પ્રદેશ. ઝળકે એટલે ચમકે. ઝલક ઝલક એટલે ઝડક ઝડક. આ પંક્તિઓમાં કવિ કહે છે કે સૌ અલગ દલગ રમે છે ત્યારે ઝાંઝર ઝણકે છે કે ઝમકે છે. યમુનાનો રઢિયાળો મનમોહક, મુલક છે, પ્રદેશ છે, અને એથી પણ સુંદર રાધાગોરી છે. એનું મુખડું ઝલક ઝલક એટલે કે ઝડક ઝડક ચમકે છે. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ જગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. આભે એટલે આકાશમાં. જગ્યો છે એટલે ખૂબ ઝડપથી ગોળ ગોળ ફરી રહ્યા છે અથવા તો સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ. ભેળો એટલે સાથે. કાન એટલે શ્રી કૃષ્ણ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો છે. છમછમ રાસ ખેલાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે એટલે કે રમે છે. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક, બધા ચડ્યા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. રાધિકા એટલે રાધા. ચળકે એટલે ચમકે. ચડ્યા એટલે મળ્યા. રૂએ એટલે રડે. છલ્લક છલ્લક એટલે ખૂબ જ. આ પંક્તિઓમાં કવિ કહે છે કે રાધાનો હાર તૂટે છે, મોતી ચળકે છે, બધા મોતી જડ્યા એટલે કે મળી જાય છે, પણ એક મોતી ખૂટે છે, તેથી રાધા ખૂબ જ રડે છે. અહીં આપણે કાવ્યની સમજૂતીમાં વિરામ લઈશું. આભાર.